સમાચારમાં આગળ વાત કરીએ તો કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં દ્વિતીયવાર ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈ-લોક અદાલતમાં અંદાજિત 1700 જેટલા કેસોનું હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 60 થી 70% પક્ષકારો ડિજિટલ માધ્યમથી હિયરિંગમાં જોડાયા હતા। રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઈ-લોક અદાલતના માધ્યમથી વધુમાં વધુ કેસોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આજે આજરોજ સેકન્ડ નેશનલી લોક અદાલત રાખેલી છે, તેની અંદર 101 જેવા કેસો ફેસલ થયેલા છે, જેની અંદર ICICI લોમ્બાર્ડના 60 જેવા કેસો ફેસલ થયા છે, તેમજ ગો ડિજિટના 10 જેવા કેસો છે અને ટોટલ 2.5 કરોડ જેવી રકમનું સમાધાનથી વળતર ચૂકવવામાં આવેલું છે। અને આ જે લોક અદાલત સફળ બનાવવામાં PDJ સાહેબ, UT દેસાઈ સાહેબનો, તેમજ અમારા લીગલ સેક્રેટરી જોટાણીયા સાહેબ, બાર એસોસિએશનના પ્રમુખ શ્રી રાજુભાઈ, તેમજ ICICI કંપની તરફે લોકોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને એમની મહેનત અને પરિશ્રમના કારણે જે આ લોક અદાલત સફળ થયેલી છે, તેઓ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ રાજકોટ મુકામે આ કોરોના કાળની ભયંકર પરિસ્થિતિમાં બીજી વાર લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ પહેલાંની લોક અદાલત પણ ખૂબ જ સફળ બનેલ। પક્ષકારો જ્યારે આવી પરિસ્થિતિમાં કોર્ટમાં આવી શકે તેમ ન હોય અને એને ઝડપીમાં ઝડપી ન્યાય મળે, સરકારના તમામ ગાઈડલાઇનનું પાલન કરી, સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને ઝૂમના માધ્યમથી એમની સાથે જે ચર્ચા વિચારણા કરી અને એના કેસનું સમાધાન કરવામાં આવે છે અને આ રીતે તમામ ગાઈડલાઇનનું પણ પાલન થાય છે અને અરજદારોને ઝડપીમાં ઝડપી ન્યાય મળી રહે છે। રાજકોટ ખાતે આ બીજી લોક અદાલતમાં પણ 2.5 થી 3 કરોડનું વળતર ક્લેમ કેસોમાં મંજૂર કરવામાં આવેલ છે અને ઓછામાં ઓછા 100 થી 125 કેસનો નિકાલ કરવામાં આવેલ છે।